તો મિત્રો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે ફ્રીજનું ઠંડુ પાણી પીવું એની કરતાં ઠંડા માટલાનું પાણી તમે પીવો ને તો બહુ મજા આવશે. ને આપણે બસુ દાદા સરસ મજાના ગામ ભીમડાદમાં માટલા બનાવે છે, ચૂલા બનાવે છે, પાણીના પરબ બનાવે છે. જે પક્ષીને પાણી પીવાનું આવે ને એની માટેના પરબ સરસ મજાના બનાવે છે અને માટલા માણ સરસ મજાનું બનાવે છે. બસુદા કેવી રીતનું તમે કામ કરો છો? હા, બધું બનાવીએ, ચૂલા માટલા બધી આઈટમ કોડિયા શીખે. કેટલા વર્ષ થયા તમારા? મારા 80 વર્ષ થઈ ગયા. બસુ દાદાના 80 વર્ષ થયા અને 80 વર્ષથી ચૂલા માટલા એવું બધું સરસ મજાનું બનાવે છે. એક જ ધંધો, હા. એક જ આશીરો, બસ ધંધામાં બીજે મન નહીં દોડવાનું, તો ભગવાન આપી છે. બસ જો હોંગમાં હું આ ગોળો પોણા રીતે મેં વેચેલો મારી હાથી. કેટલો? પોણા રૂપિયા. પોણો એટલે 12 આના. 12 આનાનો ગોળો પહેલા વેચતા. રૂપિયામાં પાવલી ઓછી એને પોણો રૂપિયા. એ માટલીનું પાણી પીધું તો એ હાથમાં સંતોષ થયો કે હાસું આ પાણી બરાબર. ફરીજનું ગરમ હો, એ પીવો તો અલગ એમાં તારે સીપે નહીં. આ પાણી પીને તમે 2-5 ગૌ વ્યા જાઓ ને તો વચમાં પાણી ન પીવું. હા, તમને આપનો છે. પહેલાના સમયમાં બસુ દાદા પોણા રૂપિયાનો એક ગોળો વેચેલો છે. એટલા ટાઈમથી બનાવે છે અને એમના 80 વર્ષ થયા છે, હજી માટલા બનાવે છે ને બહુ મસ્ત કામ છે એમનું. એટલે તમારે કોઈને માટલા લેવા હોય, ગોળા લેવા હોય કે માયણું લેવું હોય ને ઠંડુ પાણી ઉનાળામાં પીવું હોય તો એમની ત્યાંથી લઈ જજો. ગામ ભીમડાદમાં રહે છે.